નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બે બાઇક વચ્ચેના ઓવરટેકિંગના સામાન્ય વિવાદને લઈ ધંધુકામાં એક યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી। મૃતકની ઓળખ ધર્મેશ ગમારા તરીકે થઈ છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં તીવ્ર આક્રોશ જગાવ્યો છે। આ ઘટના અંગે વિગતો મુજબ ધર્મેશ ગમારા તેના કેટલાક આરોપીઓ શરીરના અનેક ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી। હત્યા બાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। હોસ્પિટલ પર મૃતકના પરિવારજનો સાથે ભરવાડ સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને મૃતકના પરિજનોને તીવ્ર આક્રોશ અને દુઃખ જોવા મળ્યું હતું। આ હત્યા બાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો અને અહીં પરિજનોના લાકડા યુવકનો મૃતદેહને જોઈ હૈયાફાટ રુદન હતું અને અનેક મહિલાઓ અને સગા સંબંધીઓ ભાગી પડ્યા હતા। વાતાવરણમાં ભારે દુઃખ અને આક્રોશની લાગણી છવાઈ ગઈ હતી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધર્મેશ ગમારાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।